ગુડ મોર્નિંગ એવરીબડી મિત્રો, આજે હું તમને ગુજરાતના એવા યંગ બિઝનેસ ટાઇકૂનને તમને મળવા જઈ રહ્યો છું. હું છું ગોવિંદ સર. તમે ઘણા બધા મારા ચાહકો ફેસબુક છે, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામમાં જુઓ છો. તમે તમારા ઘરે સનમાઇકા વાપરો છો, એ કઈ રીતે બને છે આજ ફેક્ટરીમાં આવ્યા છીએ. હું તમને મળાવું. એના માલિક બહુ નાની ઉંમર છે અને ગુજરાતની અંદર બહુ મોટું એનું કામ છે. આજ તમને એક એક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું. આવો મારી સાથે, હું તમને મળાવું. આ છે નિંકલભાઈ પટેલ. નમસ્તે, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. અચ્છા, તમે આ જગ્યા ક્યાં આવેલી છે? આ જગ્યા આવેલી છે આપણા મોરબી ગામની અંદર, અને મોરબીથી 13 કિલોમીટર એક્ઝેક્ટ મોરબી માળિયા હાઈવે ઉપર, જેનું નામ છે ઓરાલેમ લેમિનેટ્સ. એટલે આ ફેક્ટરીમાં તમે શું બનાવો છો? આ ફેક્ટરીમાં આપણે સનમાઇકા બનાવીએ છીએ, જે લેમિનેટ્સ કહેવાય છે, જે પ્રીમિયમ લેમિનેટ્સ, જે 1mm 9282 પ્રીમિયમ લેમિનેટ્સ બનાવીએ. ચલો મિત્રો, હું તમને ફેક્ટરીની અંદર બતાવું કઈ રીતે લેમિનેટ બને છે. જો મિત્રો ક્યારે કોઈ ફેક્ટરીમાં કોઈ વિઝિટ કરવા ન દેતું હોય, પણ આપણે તમને એવી જગ્યાએ બતાવીએ કે અંદર કેવી રીતે સીટ બને છે, એનું ફેક્ટરીનું કામકાજ કેવું છે, કયા મટીરિયલમાંથી બને છે. આવો મારી સાથે અંદર. આજે દેખો છો ને તમે મિત્રો, બધી તમામ મોટી ફેક્ટરી છે અને આપણે વાડીમાં ફરતા હોય ને એવું લાગે. જો છે આખી સીટ તૈયાર થઈ ગઈ છે, પણ આ કઈ રીતે બને છે ને એ આપણે અંદર તમે જોઈએ. ચાલો. નિકલભાઈ, આ બધી તૈયાર થઈ ગઈ છે? યસ, આ રેડી ટુ ડિસ્પેચ. અચ્છા, જે કંપનીનો ઓર્ડર છે એ પ્રમાણે રોલ સર્વિસમાં બી આપણે નાના ગુજરાત સ્ટેટમાં જે આપવાનું છે એને રોલ સર્વિસમાં જાય છે, અને જે મોટા જે બલ્ક ઓર્ડર છે એ બધા સીધા લોડિંગ ટુ ટ્રેક્ટર, ટેમ્પો, આઈસર, વોટેવર, જે મોટી કંપની. બરાબર. અચ્છા, હવે આ જે સીટ તૈયાર છે, આ પણ સીટ તૈયાર છે બધી? યસ, આ ઓર્ડરની જે સીટ રેડી છે, જે કાંઈ પણ મોટી ડિલિવરી છે, જે મોટી ટ્રક કે આવશે એની અંદર સીધી લોડ થઈ જશે. મિત્રો, હવે આપણે એ જાણીએ કે ખરેખર આ સનમાઇકા લેમિનેટ છે એ બને કઈ રીતે. ચલો આવો મારી સાથે, તમને બતાવો અંદર. બને રહેજો મિત્રો, વિડીયો લાંબો થવાનો છે, પણ ફેક્ટરીની તમામ માહિતી હું તમને બતાવવા જઈ રહ્યો છું. અને અદ્ભુત જગ્યા છે મિત્રો. એક યંગ ટાઇકૂન ગુજરાતની અંદર નાની ઉંમરમાં આવડું મોટું કામ કરવું બહુ અદ્ભુત જગ્યા છે અને બહુ અદ્ભુત સાહસ છે એનું. જો આ બધું રો મટીરિયલ છે ને? યસ, આ છે ડિઝાઇન પેપર છે, જે બધું ઇમ્પોર્ટ થાય છે, બહારથી બધું ઇમ્પોર્ટ થાય છે. અચ્છા મિત્રો, આ જે મટીરિયલ છે એ બહારથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે. અહીંયા ફેક્ટરીમાં આ બનતું નથી, પણ આની જરૂર હોય તો, અને આ હોય તો જ સનમાઇકા બની શકે, બરાબર ને? યસ, ડેફિનેટલી. શું કહેવાય આને મટીરિયલને? આ ડિઝાઇન પેપર છે, જે પેપર ઉપર આપણે જે સનમાઇકામાં ફર્સ્ટ જે પેપર ઉપર જે લાગે છે, બરાબર, જે ડિઝાઇન પેપર કહેવાય છે, તેના રોલ છે. ઓકે, સમજાઈ ગયું. ચલો અંદર આવો મિત્રો, હું તમને બતાવું. હજી આખી ફેક્ટરી મિત્રો તમને બતાવું, જો કઈ રીતે હોય છે, અને મજા આવી જવાની છે. મિત્રો, શેર કરવાનું ભૂલતા નહીં. એક ગુજરાતની અંદર નાની ઉંમરમાં આવડી મોટી ફેક્ટરી ઊભી કરવી, જે પાયાના પથ્થર જેને કહેવાય ને, ઓપનિંગ કરી ત્યારથી લઈ અને અત્યાર સુધી સંભાળવું બહુ અઘરું છે. આ મોટી ક્રેન શું છે નિકલભાઈ, મને સમજાવો જી. યસ, આ રો મટીરિયલ જે કંઈ પણ આવે એને ઊંચકવા માટે જે છે ક્રાફ્ટ પેપરનો રોલ છે, જે 1 ટનનો રોલ છે, 2 ટનના રોલ છે, જે એક સાથે ઉપાડી શકે. આ ડિઝાઇનના રોલ છે, એને ઉપાડવા માટે આવી ક્રેનનો આપણે યુઝ કરીએ છીએ, જે અહીંથી આપણે ડ્રાયર સુધી લઈ શકીએ. અધરવાઇઝ આપણે ત્યાંથી મટીરિયલ જે કંઈ પણ આવે એ મટીરિયલને ઉપાડીને અહીંયા મૂકવા માટે. અચ્છા મિત્રો, આ હેવી લોડિંગ છે, આમાં 1-2 માણસોથી કામ ન થાય. 200-300 માણસો જોઈએ ફેક્ટરીની અંદર. આ તમે રોલ જુઓ મિત્રો, બતાવો અમારા દર્શકને. આ તમે રોલ જુઓ, આનું વજન એવડું મોટું છે. આ મશીન મને નથી લાગતું કે 1-2 માણસથી ક્યાંય દગી શકે, બરાબર? પહેલા રો મટીરિયલ જોઈએ, પછી અંદર શું વસ્તુ જોઈએ, આવો તમને બતાવો અંદર. નિકલભાઈ, આ 2 મોટા મશીન છે એ શેના છે? યસ, આ જે છે પહેલું જે છે આપણે ક્રાફ્ટનું ડ્રાયર છે, એ પહેલું છે ડિઝાઇન. મિત્રો, આમાંથી આ પેપર છે એ પસાર થતો હોય છે. હવે કયા કેમિકલ કમ્પોઝિશન છે એ આપણે જાણીએ નિકલભાઈ પાસેથી. કેટલું એનું હીટિંગ કરવું પડે, ક્યારે એ વસ્તુ બને, અને તમારા ઘરમાં, મારા ઘરમાં રેડીમેડ જે તૈયાર થાય છે સીટ, એ આ મશીનને આભારી છે. જે આપણા ક્રાફ્ટના રોલ હોય છે, જેમ કે એબ્ઝોર્બન્ટ ક્રાફ્ટ કહેવાય. બરાબર. એબ્ઝોર્બન્ટ ક્રાફ્ટ આપણે અહીંયાથી ફિનોલિક રેઝિન, જે આપણે ફિનોલ બેઝ મટીરિયલ આવે છે, એનું રેઝિન આપણે રેઝિનમાં બનાવી છે. બનાવીને અહીંયાથી આની અંદરથી એબ્ઝોર્બન્ટ આખું થઈ, અને આ ચેમ્બર, જે પાઇપ ચેમ્બર આપણું ડ્રાયર છે, એ આખા ડ્રાયરમાંથી પાસ થઈ અને પૂરેપૂરું પ્રોપર એનું 8-4ની શીટમાં એ કટ થઈ જશે ત્યાં. અને આવું આ છે એ ડિઝાઇન ડ્રાયર છે. અચ્છા, આ બીજું મશીન છે, આ ડિઝાઇન. બરાબર, ડિઝાઇન જે આપણે ડિઝાઇનના રોલ તમે જોયા, બરાબર. જે ઉપરનું જે લેયર બને છે, જે શીટની ઉપરનું જે લેયર છે,
બરાબર. એને અહીંયા મેલામાઇન કોટિંગ થઈ અને આ ચેમ્બરમાંથી પાસ થઈ અને નીકળશે એટલે એની અંદર મેલામાઇન રેઝિનનું પેનેટ્રેશન થશે અને આની અંદર ક્રાફ્ટ ફિનોલિક રેઝિનનું પેનેટ્રેશન થશે. નિકલભાઈ આ બહુ કોસ્ટલી મને લાગે છે. હવે મને તમે એ જણાવો કેટલા વર્ષથી તમે આ કંપની ચલાવો છો? આ કંપની આપણે 2023 થી ચાલુ થઈ ગઈ. 2023 થી કંપની ચલાવે છે મિત્રો, અને બહુ મોટું કામકાજ છે. ગુજરાતની અંદર નહીં, ભારત દેશની અંદર નામાંકિત કંપની છે મિત્રો. આવો તમને અંદર બતાવો હવે શું શું છે એ. બન્યા રહેજો મિત્રો, શેર કરવાનું ભૂલતા નહીં. આ આખી ચેમ્બર છે એ એકદમ હીટિંગ થતી હોય, હીટિંગ થાય અને હીટિંગ કર્યા પછી જે સીટ તૈયાર થઈને બહાર નીકળતી હોય આ ચેમ્બર છે રિક્વાયરમેન્ટ 150 થી 200 ડિગ્રી ટેમ્પરેચર હોય છે મિત્રો. 150 થી પોણા 200 ડિગ્રીએ આને હીટિંગ કરવું પડે, ગરમ કરવું પડે, ત્યારે એ સનમાઇકા અહીંયા તૈયાર કમ્પ્લીટ થઈ અને અહીંયા બનતી હોય છે. આખી ત્યાં મટીરિયલ ત્યાં ઇનપુટ થાય અને અહીંયા એ મટીરિયલ આઉટપુટ થાય આખી સીટ તૈયાર થઈને. અચ્છા, આ જે ચેમ્બર છે એ શું છે અંદર? એસી રૂમ છે. જે ડિઝાઇન જે રોલ નીકળ્યા આપણા ડિઝાઇન ડ્રાયર જે મેલામાઇન કોટિંગ નીકળ્યું તો એ આપણે અહીંયા નોર્મલ ટેમ્પરેચરમાં રહી ના શકીએ. જેમ કે બહાર રહે તો એકબીજા ઉપર ચીપકી જાય તો એના માટે આપણે એસી રૂમ એને ટેમ્પરેચર જોઈએ 20 થી 24 ડિગ્રી ટેમ્પરેચર. જો મિત્રો, આ જે સનમાઇકા છે એને અમુક ટેમ્પરેચર પ્રમાણે જ રાખવી પડે. એવું નથી કે તમે બહાર ગમે ત્યાં મૂકી દો. આ આખું એસી ચેમ્બર છે. ઓહો વાહ, ક્યાં વાત હે. આ કેટલી ડિગ્રીએ નિકલભાઈ રાખવું પડે આને? અને 20 થી 24 ડિગ્રી આપણે ટેમ્પરેચર મૂકવું પડે અને 20 થી 24 ડિગ્રી આપણે મેલામાઇનનું જે પેપર છે જે કાંઈ પણ એ પ્રોપર આપણે રહી શકે, અધરવાઇઝ એ ચોટી જાય એકબીજા. મિત્રો, આ જે ઉપર તમે જોવો છો ને સનમાઇકા, ખાસ એનું આ પેપર છે અને આને અમુક ડિગ્રીએ જ તમારે રાખવું પડે, અધરવાઇઝ આ મટીરિયલ ખરાબ થઈ જતું હોય. એટલે કોઈ એમ કહેતા હોય ફેક્ટરી, તો મિત્રો ફેક્ટરીની અંદર આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. આખું સેન્ટ્રલી મિત્રો આમાં હજારો માણસો બેસી જાય એવડું મોટું સેન્ટ્રલી એસી તમારે 24 કલાક ચાલુ રાખવું પડે. આ સમજો, આ બધો કોસ્ટિંગ અને ખર્ચ હોય ત્યારે આ સનમાઇકા બનતી હોય છે. આપણે એમ કહીએ ચલો આમાં આ છે તે છે, એવું નથી. પણ હકીકતે જો અંદર આવો ત્યારે તમને ખબર પડે કે આ બહુ કોસ્ટલી કામ છે અને બહુ મહેનત માગી લે એવું કામ છે. ચલો આગળ હવે મશીનરી જોઈએ આપણે. આ મોટા મશીન છે એ શેના છે? યસ, આ જે તમે જોઈ રહ્યા છો તે પ્રેસ માટે જે આપણે 100 ડિલાઇટનો પ્રેસ છે. બરાબર. 100 ડિલાઇટ પ્રેસ કરવા માટે આ ફોર્મેશન ટેબલ છે આપણું. બરાબર. જેનામાં આપણે થિકનેસ જે કંઈ પણ પ્લસ માઇનસ જે કરવાની હોય છે એ ક્રાફ્ટ ઉપર આપણે કરી શકીએ છીએ. વધારે ઘટાડે જે કંઈ પણ કરવી હોય એ ક્રાફ્ટ પર જેટલા નાખીએ એ પ્રમાણે થઈ શકે. મિત્રો, થિકનેસ એટલે તમને ખ્યાલ હોય તો સનમાઇકા તમે વાપરતા હોય તો 0.8 mm આવતી હોય, 1 mm આવતી હોય, એ પ્રમાણે આના પેપર સેટ થતા હોય. એ આ જગ્યાએ પેપર સેટ થાય. બરાબર. પછી આ મશીન શું છે? આ મશીન જે આપણે ત્યાંથી એના ઉપરની જે ફિનિશ જે સરફેસ કહેવાય, બરાબર, કે જે આપણને પ્રીમિયમ લેમિનેટ આવે છે, જે કંઈ પણ એની કોઈ પણ ટેક્સચર નવું ટેક્સચર આજે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેક્સચર તમે જોતા હોય છો. બરાબર. તો એ બધા ટેક્સચર માટેની જે ડાઈ હોય છે એ ડાઈને ઉપાડી અને એના ઉપર પ્રેસિંગ કરવા માટે અહીંયા મૂકેલું છે. એ જે આપણે ફરતું આવતું હોય છે અહીંયા સીધું આપણે રેડી ટુ આ અત્યારે આ જે છે ડિલાઇટ આપણે અત્યારે રેડી થાય છે. બરાબર. જે એક ડિલાઇટમાં આપણે નહીં તો 20 થી 22 સીટ એક ડિલાઇટમાં હોય છે. એ સીટને રેડી કરી અને અહીંયા આપણે કેજમાં મૂકેલી છે અત્યારે. ઓકે, બરાબર. એકચ્યુઅલી અત્યારે પ્રેસની સાયકલ ચાલુ છે. બરાબર. પ્રેસની સાયકલ એક પૂરી થશે. એ પૂરી થતાની સાથે આ જે રેડી છે જે કેજ એ બરાબર. સીધા અંદર જતા રહેશે. બરાબર. બાકીના બહાર આવી જશે જે ખુલશે. જો મિત્રો, આ સામે દેખાય છે એ બહુ હેવી વજનવાળી વસ્તુ છે. એટલું વજન આપવું પડે ત્યારે એ કમ્પ્લીટ તૈયાર થતી હોય. કેટલા ટનના હિસાબે આ કેપેસિટી હોય? જે છે આપણે 3000 ટનનો કેપેસિટી આપણો પ્રેસ છે મિત્રો. 3000 ટન એટલે સમજો આ કોઈ સાધારણ ઘટના નથી. આને એટલા પ્રેશરથી આ વસ્તુ બનાવવી પડે અને એને પ્રેસ કરવી પડે ત્યારે એ કમ્પ્લીટ તૈયાર થતી હોય. આપણો હાઇડ્રોલિક પ્રેસ છે. અચ્છા, હાઇડ્રોલિક પ્રેસ છે આખો. બરાબર. બરાબર. જો મિત્રો, હાઇડ્રોલિક, જેને ટેકનિકલ ભાષામાં હાઇડ્રોલિક પ્રેસ કહેવાય, અને આનું પ્રેશર એટલું આપી અને પછી મટીરિયલ તૈયાર થતું હોય. ઓકે, ચલો હવે આપણે તૈયાર થાય ને આખી શીટ, બરાબર, એનું કટિંગ કેવી રીતે થાય છે એ તમને બતાવો. અંદર આ રો મટીરિયલ છે મિત્રો. મેં તમને અગાઉ તમને કીધું એ પ્રમાણે
કે 0.8 છે 1 mm છે એ પ્રમાણે આ પેપર એમાં યુઝ થતો હોય. જે રોલ આપણે અગાઉ જોયા ને એ આ રોલ છે. નિકલભાઈ આ માણસો શું કરે છે અંદર? Yes, આપણે જે અલગ લોટ છે જે કાંઈ પણ આપણે જે કાંઈ પણ ઓર્ડર એઝ પર ઓર્ડર જે કાંઈ પણ બનાવવાની છે બરાબર. એના માટે જે કાંઈ પણ લાઈન ટુ લાઈન જે ડિલાઇટમાં આવે બરાબર. એ ડિલાઇટમાં આપણે એની થિકનેસ અલગ અલગ હોય છે. જે અચ્છા. પ્રમાણે ઓર્ડર મુજબ હોય છે તો એના મુજબ આ લોકો એ રીતે ગોઠવે કે જેનું ટેક્સચર જે સામે આવતું હોય એ ટેક્સચર આવે અને એ પ્રમાણે એની થિકનેસ આવે. જો મિત્રો આ હાથથી જ કરવું પડે, આમાં મશીનરી ન ચાલે. ના, આની અંદર હાથથી જ કરવું પડે. આની અંદર જો મિત્રો આ એટલા માટે કોસ્ટી હોય, આમાં માણસોની જરૂર પડે, આમાં મશીનરી ન ચાલે. આમાં એક એક સીટ તમે જો છો, આ એક એક પેપર છે એ ગોઠવવા પડે અને એનું આખું ફોર્મેશન તૈયાર કરવું પડતું હોય. આ તૈયાર થઈ ગયું છે નિકલભાઈ? આ અત્યારે ડ્રાયરમાંથી નીકળીને અહીંયા પેપર રેડી છે. અત્યારે પેનેટ્રેશન થયેલું છે જે ફિનોલિક રેઝિનમાંથી આ રેડી એબ્ઝોર્બમેન્ટ થયેલું છે. બરાબર. જો મિત્રો આ તમને મને એમ લાગે આપણે સ્કૂલમાં પૂઠા ચડાવતા હોય ને એવું મટીરિયલ લાગે. આ એમાંથી જ વસ્તુ બનતી હોય છે. હવે આ ડિપાર્ટમેન્ટ શેનો છે? આ જે છે આપણે તમે જોવો છો એ આખો લોડ આપણે જે બનેલી છે આ 300 સીટની એપ્રોક્સ હશે જે એક લોડમાં આપણે બને છે. મિત્રો આ 300 સીટનો આખો એક લોટ હોય એ આ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. એનું કટિંગ બાકી છે, બાકી કમ્પ્લીટ રેડી છે. જો મિત્રો આનું કટિંગ અને સેન્ડિંગ બંને બાકી છે. અચ્છા. આગળની આપણે નેક્સ્ટ બરાબર. ચલો જો કેટલા ડિપાર્ટમેન્ટમાંથી મિત્રો આ સીટને પસાર થવું પડે. તમે જુઓ, આપણે એમ થાય ક્યાંથી મશીનમાં નાખ્યું ડાયરેક્ટ નીકળી ગયું એવું નથી હોતું. અચ્છા, આ ડિપાર્ટમેન્ટ છે એમાં કટિંગ થતું હોય. યસ, આ તમે જુઓ છો તે 8x4 નું કટિંગ પ્રોપર સાઈઝ આપશે. 8x4 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 નું જે કટિંગ થતું હોય એ અહીંયા થતું હોય. અને પેલું છે સેન્ડિંગ મશીન છે જ્યાં આગળ આપણે બેક સાઈડ જે પ્રોપર સેન્ડિંગ જે એડહેસિવ લાગી શકે અને પ્રોપર આપણે ટેસ્ટિંગ કરી શકીએ એના માટે આપણે સેન્ડિંગ કરવું પડે. બરાબર બરાબર. અને આ કમ્પ્લીટ તૈયાર થયેલી છે. અત્યારે આ કમ્પ્લીટ રેડી થયેલી છે. હવે અત્યારે આના પછી શોર્ટિંગમાં જઈ અને સીધી પ્રીમિયમ જે છે એની અંદર ઉપર પીપી લાગશે. બરાબર. જો મિત્રો અલગ અલગ કલર છે અને અલગ અલગ એની ડાઈ ને કમ્પ્લીટ તૈયાર કરવું પડતું હોય છે. પછી ગ્લોસી છે, શાઇની છે, આ બધી વસ્તુ તમે જોવો છો આ ટેક્સચર અલગ છે તો એનું અલગ ડાઈ આવે. બરાબર. એની અંદરથી એવી રીતે આપણે પ્રેસિંગ કરવાનું. જે કંપનીનો જેવો ઓર્ડર હોય એ પ્રમાણે તૈયાર થાય. બરાબર. જો મિત્રો આ તમે જો મટીરિયલ આ કમ્પ્લીટ રેડી છે. તમે ઘરમાં વાપર્યું હશે અને ઘણાના ઘરની અંદર આ વસ્તુ તૈયાર થયેલી તમે જોઈ હશે. જો કેટલી સરસ મજાની મજા આવે તમારા ઘરમાં આમ ફર્નિચરમાં લાગેલી હોય ને આ એ વસ્તુ છે. જો વાહ ભાઈ વાહ, ક્યાં વાત મિત્રો. હા હા હા, પરફેક્ટ. હો, તમને એમ લાગે કે આપણે ફોરેનમાં ભરતા હોય ને એ મટીરિયલ છે મિત્રો. અને આ તો એમ લાગે કે આપણે સનમાઈકા મારી હોય ને ટાઇલ્સ મારી હોય ને નીચે એ ટાઈપનું મટીરિયલ છે. જો મિત્રો આ ગ્લોસી કહેવાય. બહુ જબરજસ્ત. હો મિત્રો, મેં મારી લાઈફમાં પહેલી વાર આટલી મોટી વ્યવસ્થિત ફેક્ટરી જોઈ જેની અંદર કમ્પ્લીટ એક એક વસ્તુ તમને હું બતાવું છું. જો તમને કઈ રીતે બનતી હોય છે. અને જે કોઈ પણ વેપારીને મિત્રો બલ્કમાં ઓર્ડર દેવું હોય તો આ ભાઈને તમે મળી શકો છો. આ ફેક્ટરીનું બહુ મોટું નામ છે અને ભારત દેશની અંદર આ કંપની મટીરિયલ પ્રોવાઈડ કરે છે. બરાબર નિકલભાઈ? આખા ભારત દેશમાં મટીરિયલ લોડ થાય. આ બધું કમ્પ્લીટ તૈયાર છે મિત્રો. આ સ્ટોક છે મિત્રો. કંપનીનો જે ઓર્ડર છે એ બધો તૈયાર છે, ખાલી ડિસ્પેચ કરવાનું બાકી છે અહીંથી. બરાબર ને? આ બધું રેડી છે ડિસ્પેચ કરવા માટે. જો તમે હજારોની સંખ્યામાં મિત્રો આ લોટ તૈયાર છે. મિત્રો વિડીયો લાંબો થવાનો છે, બન્યા રહેજો. હજી ડિપાર્ટમેન્ટ છે, તમને ઓફિસમાં બતાવું કઈ રીતે વર્ક થતું હોય, એનું રો મટીરિયલ, પછી એમાં કયો કોઈ કેમિકલ યુઝ થતા હોય, આ બધા આપણે જોયા. આ બધું મટીરિયલ છે જે બહારથી મંગાવવાનું, એક એક ભેગી કરવાની વસ્તુ હોય પછી તૈયાર થતી હોય. અચ્છા, આ ડિપાર્ટમેન્ટ શેનો છે? આ ડિપાર્ટમેન્ટ આપણે જે કેટલોગ કહેવાય કે અચ્છા, જેના ઉપરથી આપણે સેલ કરીએ. બરાબર. એ કેટલોગ બનાવવાનો છે જે અહીંયા જ આપણે બનાવીએ. મિત્રો આપણે દુકાન કે શોરૂમમાં જે જોવા જતા હોય ને કે ભાઈ અમારે આ વસ્તુ જોઈએ છે, એનું આખું ટેક્સચર કેવી સનમાઈકા આવે, આ એનો કેટલોગ આખો તૈયાર કરવો પડે. એ આ બને છે. જો આ નાના નાના પીસમાં કટિંગ કરીને બનાવે છે.
જો મિત્રો આ પાછું અઘરું કામ છે. ઈ કંપનીમાં તૈયાર કરવી સીટ ઈ અલગ છે અને આ કેટલોગ તૈયાર કરવો ઈ એનાથી પાછો અઘરો છે. જો એક એક વસ્તુ આ તૈયાર કરે છે. આ અલગ અલગ ડિઝાઇન છે બધી, જે તમે ને હું શોરૂમમાં જોવા જતા હોય એની આ ડિઝાઇન છે. અઘરું કામ જો ભાઈ. અચ્છા, આ સીએનસી મશીન છે, એના નાના નાના જે આ ચોરસા બનાવીને કેટલોગમાં લાગતા હોય છે. બરાબર. ઓહો મિત્રો, ક્યાં વાત હે મિત્રો. જો આ કેટલોગ બનાવવા માટે જેટલી ત્યાં મહેનત લાગે એટલી જ કેટલોગ બનાવવા મહેનત લાગતી હોય છે. આ બધા કેટલોગ રેડી છે? યસ, એ રેડી છે, અત્યારે બનીને રેડી છે. આ પ્લેન કલરનું છે, જેની અંદર ડિફરન્ટ ટાઈપ ઓફ ટેક્સચર્સ બધા મૂકેલા છે, એ બધા આની અંદર છે. જો મિત્રો, આ કમ્પ્લીટ રેડી ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે. શોરૂમમાં તમે જે આવા આલ્બમ જોતા હોય ને એની આ બધી વસ્તુ છે, અને આ કંપનીએ તૈયાર કરીને આપવું પડતું હોય છે. મિત્રો સમજજો, ત્યારે તમારા ઘરે આ કમ્પ્લીટ શીટ આવતી હોય અને તમે સિલેક્શન કરી શકો. આ એના માટેની વસ્તુ છે. આ પણ મહેનત માગી લે એવી વસ્તુ છે અને આ તૈયાર કરવી પડે, અદરવાઇઝ તો ખબર કેમ પડે લોકોને કે કેવા કેવી વસ્તુ તમે બનાવો છો. અચ્છા, સામે જે છે એ લોડિંગ થાય છે. ઓકે, જેવો ઓર્ડર હોય એ પ્રમાણે નાની ટ્રક, મોટી ટ્રક, લોકલ હોય તો લોકલમાં જવાનું હોય, અથવા મોટી ગાડી હોય આઉટ ઓફ ગુજરાત છે, એ મટીરિયલ છે અહીંથી ડિસ્પેચ થતું હોય અને કમ્પ્લીટ રેડી છે ડિસ્પેચ થવા માટે. જો આ બધા રેડી અલગ અલગ છે બધા. મિત્રો, ભારત દેશમાં કોઈ પણ ખૂણે તમને સૌથી જબરજસ્ત પ્રોડક્ટ તમારે જો ક્વોલિટી વાળી જોઈતી હોય ને તો આ ઓરા લેમિનેટનું નામ છે. મિત્રો, આજે મને એમ લાગ્યું કે ચલો તમને હું બતાવું. હવે ઓફિસમાં આપણે જઈએ અંદર અને સેટ ડિસ્કસ કરીએ કે એપ્રોક્સિમેટલી કઈ રીતે મટીરિયલ કેટલા વર્ષોથી બનાવે છે. મિત્રો, આ કંપનીની ઓફિસ છે અને નિકલભાઈ, કોઈ કંપનીને બલ્કમાં ઓર્ડર આપવું હોય તો મને અહીંના કોન્ટેક્ટ નંબર અથવા કયા વ્યક્તિને મારે ઓર્ડર દેવો હોય અમારા વ્યુઅર્સને કોઈને, તો કઈ રીતે કોન્ટેક્ટ કરી શકે? યસ, ડેફિનેટલી મારા નંબર જ છે, જે નિકલ પટેલ મારું નામ, અને 98796 796 389. જો મિત્રો, આ મેં તમને અગાઉ બતાવ્યું એ બદલ આ આલ્બમ છે. મિત્રો, નજીકથી બતાવો. આલ્બમની ડિઝાઇન તમે જુઓ, એની ક્વોલિટી તમે જુઓ. જો આ આખી કમ્પ્લીટ કટ કરી અને તૈયાર કરવામાં આવતી હોય, તમે જુઓ. બાકી ડિઝાઇન જો બધી અલગ અલગ ડિઝાઇનમાં જેવી જેને જોઈએ એ ટાઈપની ડિઝાઇન તમને મળી રહે. આપણી ડિફરન્ટ બ્રાન્ડ છે, જેમ કે લેમોરા છે, સિલ્કોરા છે, સપ્તરંગી છે, લેમિયો છે, નેક્સોરા છે, એ બધી અલગ અલગ જાતની આપણી બધી રજિસ્ટર્ડ બ્રાન્ડ છે. અચ્છા, રજિસ્ટર્ડ બ્રાન્ડ છે. મિત્રો, જે સમજો તમે, કોઈ લોકલ નથી, સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ લેવલે જે માર્કેટમાં માલ અને જે પ્રોડક્ટ્સની જરૂર પડે એ બધી વસ્તુ અહીં તૈયાર કરી દેવામાં આવે છે. અને છતાં પણ જે કોઈ કંપની અથવા એમ કહે કે અમારે આ વસ્તુ જોઈએ છે તો એ બનાવી દેવામાં આવે ને. મિત્રો, અચૂક વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. આવી અવનવી વસ્તુ તમને હું બતાવવા જઈ રહ્યો છું. મારી સાથે બન્યા રહેજો, ફોલો કરજો, લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.